એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. સાંજની તૈયારીથી લઈને સવારના શરૂઆતના પળો સુધી એક સારું મોર્નિંગ રૂટીન છે એ તમારા સમગ્ર દિવસની ઉર્જા અને પ્રોડક્ટિવિટી બંને પર અસર કરે છે. તો આજે અહીં એક હું સુપર મોર્નિંગ રૂટીન કે જે તમારું જીવન બદલશે એના વિશે વાત કરવાની છું. અને હા, જે લોકોએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ચલો જાણીએ કે કયા એ સુપર મોર્નિંગ રૂટીન છે કે જેને ફોલો કરવાથી, અપનાવવાથી તમારું જીવન બદલી શકે છે. સૌથી પહેલા આવે છે વહેલી ઉઠવાની આદત. સવારમાં વહેલા ઉઠવાથી તમારા દિમાગને તાજગી મળે છે અને શાંતિ મળે છે. કેમ કે સવારમાં કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નથી હોતો અને એકદમ શાંતિ હોય છે. એટલે સવારમાં ઉઠવાથી તમારા મગજને શાંતિ મળે છે વહેલા ઉઠવાથી. અને સવારમાં 5 થી લઈને 7 વાગ્યા વચ્ચે ઉઠવું શ્રેષ્ઠ રહેશે. અને એમાં પણ 5 કે 6 વાગે ઉઠવું તો સર્વશ્રેષ્ઠ રહેશે. એટલે તમે 5 થી 7 ની વચ્ચે ઉઠવાથી તમે તમારા દિવસની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી શકો છો. નંબર 2 છે પાણી પીવું. સવારમાં ઉઠતા જ 1-1.5 ગ્લાસ ગરમ પાણી અથવા નોર્મલ પાણી પીવું. તમને જે પણ ઠીક લાગે, ઠંડુ પાણી નહીં, ગરમ પાણી અથવા નોર્મલ પાણી, અથવા તો તમે ડિટોક્સ વોટર પણ પી શકો છો. ઘણા લોકોને ખ્યાલ હશે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે આ ડિટોક્સ વોટર શું છે. તો ડિટોક્સ વોટર રિલેટેડ ઘણા વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે, કેવી રીતે ડિટોક્સ વોટર બનાવવું. અને હું મારી પોતાની વાત કરું, કારણ કે હું એ દરરોજ બનાવું છું. તો એમાં કંઈ જ નથી. રાત્રે એક કાચના જારમાં પાણી લેવાનું છે અને એમાં કાકડીની સ્લાઇસ, લીંબુની સ્લાઇસ, અદરકની સ્લાઇસ, પછી મીઠા લીમડાના પત્તા, તુલસીના પત્તા, કોથમીરના પત્તા, ફુદીનાના પત્તા અને જીરું, આ બધું જ એ કાચના જારમાં રાખવાનું છે પાણીમાં આખી રાત. અને પછી બીજે દિવસે સવારમાં ઉઠી અને એ પાણી પીવાનું છે 1-1.5 ગ્લાસ. પાણી પીવાથી શું થશે ખબર છે? તમારી પાચન પ્રણાલી અને ડિટોક્સિફિકેશનમાં એ મદદ કરે છે. એટલે સવારમાં ઉઠતા જ તમે ગરમ પાણી, નોર્મલ પાણી અથવા ડિટોક્સ વોટર તમે લઈ શકો છો. ત્યારબાદ તમે ફ્રેશ થાઓ, બ્રશ કરો, એ બધી ક્રિયા પૂરી કરી અને પછી નંબર 3 આવે છે ધ્યાન, મેડિટેશન અને પ્રાણાયામ. 5 થી 10 મિનિટ મેડિટેશન કરવું. મેડિટેશન માટે યુટ્યુબમાં ઘણા સોર્સ અવેલેબલ છે. એના થ્રુ તમે 5 થી 10 મિનિટ મેડિટેશન કરી શકો છો. પ્રાણાયામ કરો, અનુલોમ વિલોમ, ભ્રામરી, તમને જે ઠીક લાગે પ્રાણાયામ કરો, ડીપ બ્રીથિંગ કરો, ઓમકાર કરો. તમને જે પણ કંઈ ઠીક લાગે, તમને જે સારું લાગે કરી શકો છો. એનાથી શું થશે કે તમારું મન શાંત રહેશે અને એકાગ્ર રહેશે. એટલે દરરોજ 5 થી 10 મિનિટ મેડિટેશન અને 5 થી 10 મિનિટ પ્રાણાયામ. અનુલોમ વિલોમ તો બેસ્ટ છે તમારા શરીર માટે, અને સાથે સાથે સ્કિન માટે પણ અનુલોમ વિલોમ બેસ્ટ છે. નંબર 4 આવે છે શારીરિક કસરત, એક્સરસાઇઝ. સવારમાં ઉઠી અને 15 થી ઉઠી પછી પાણી પીવાનું. પાણી પીને પછી તમે ફ્રેશ થાઓ, તમારી બધી દૈનિક ક્રિયા પતાવો, પછી તમે મેડિટેશન, પ્રાણાયામ કરો અને પછી 15 થી 20 મિનિટ ફિટનેસ એક્ટિવિટી કરો. એમાં તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો. સાયકલિંગ છે, પછી દોડવું, ચાલવું, જીમ વર્કઆઉટ, ડાન્સિંગ અથવા તો ઝુમ્બા, તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો. એનાથી શું રહેશે કે તમે દિવસભર તાજગી અનુભવશો અને તમારામાં એક એનર્જી રહેશે, એક ઉર્જા રહેશે એક્સરસાઇઝ કરવાથી. અને 15 થી 20 મિનિટ જ એક્સરસાઇઝ કરવાની છે, કોઈ પણ તમને જે ગમે. નંબર 5 છે પુસ્તક વાંચવું અથવા લખવું, રીડિંગ એન્ડ જર્નલિંગ. કોઈ પણ સારા પુસ્તકો વાંચી શકો છો, મોટિવેશનલ બુક વાંચી શકો છો કે જે તમને મોટિવેટ કરે અને તમને તમારી અંદર પોઝિટિવિટી લાવે. મોટિવેશનલ પોડકાસ્ટ સાંભળો, જેનાથી મોટિવેટ તો થશો તમે, સાથે સાથે તમને નોલેજ પણ મળશે. જર્નલિંગ, અફર્મેશન લખો, બરાબર છે, તમારા જીવનમાં શું કરવું છે એ લખો. પછી સવારમાં બધાને કામ હોય, બરાબર છે, કોઈને ટિફિન કરવાનું હોય, કોઈને નાસ્તો બનાવવાનો હોય, બધાને અલગ અલગ કામ હોય છે. તો ત્યારે છે ને સવારમાં મોબાઈલમાં
કોઈ સારા સ્તોત્ર, સ્તુતિ, શ્લોક મૂકી દો. જેનાથી શું થશે ખબર છે? એનાથી આખા ઘરમાં પોઝિટિવિટી ફેલાશે. કારણ કે મંત્રોચ્ચાર, સંસ્કૃત શબ્દોનો ઉચ્ચાર છે ને એ તમારા ઘરમાં પોઝિટિવિટી લાવે છે. એટલે તમે કામ કરતા કરતા તમે પોતે એ સાંભળશો તો તમારી અંદર પણ પોઝિટિવિટી આવશે અને સાથે સાથે આખા ઘરમાં પણ પોઝિટિવિટી આવશે. આ બહુ જરૂરી છે. નંબર 6 છે પૌષ્ટિક આહાર લેવો, હેલ્ધી બ્રેકફાસ્ટ. બરાબર છે? પૌષ્ટિક આહાર લેવાથી શું થશે ખબર છે? તમારી શરીરમાં છે ને એક સારી એનર્જી રહેશે. તમે ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાક લઈ શકો છો. સવારમાં હેલ્ધી નાસ્તો કરો, બપોરનું જમવાનું પણ હેલ્ધી રાખો કે જેમાં તમને બધું જ મળી રહે, પ્રોટીન, ફાઇબર, બધા પ્રકારના વિટામિન. બરાબર છે? અને રાત્રે જમવાની ક્વોન્ટિટી છે ને એકદમ ઓછી રાખો. કહેવાનો મતલબ એમ છે કે રાત્રે છે ને લાઇટ જમવાનું રાખો. ખીચડી છે, પુલાવ છે, બટેકા પૌવા છે, આ બધું જમવાનું રાખો કે જેનાથી તમારા શરીરમાં તમને પોતાને સારું લાગશે. તમે રોટલો જમતા હોય તો અડધો રોટલો જમો, રોટલી જમતા હોય તો એને ઓછી કરી નાખો. જેમ તમે ક્વોન્ટિટી ઓછી રાખશો રાતના જમવામાં એમ તમારા માટે વધુ સારું રહેશે. અને લાસ્ટ નંબર 7 છે ધ્યેયસર જીવન. બરાબર છે? તમારા જીવનમાં એક પ્રકારનું ધ્યેય હોવું જોઈએ. તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો. તમારે દિવસમાં કયા કયા ટાસ્ક કરવાના છે, કયા કયા કામો કરવાના છે એની યાદી બનાવો અને એ પ્રમાણે કામ કરો. એક જીવનમાં ધ્યેય હશે તમારું તો તમારું જીવન છે ને તમને વધારે સારું લાગશે. ધ્યેય વગરનું જીવન છે ને એ જીવન ના કહેવાય. દરરોજ દિવસની યાદી બનાવો કે તમારે કયા કયા દિવસમાં કામો કરવાના છે. બરાબર? મેં જે આ રૂટીનની વાત કરી ને એ રૂટીન માત્ર શારીરિક નહીં પણ માનસિક, ભાવનાત્મક અને આત્મિક વિકાસ માટે પણ અસરકારક છે અને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને જો તમે દરરોજ આ સુપર મોર્નિંગ રૂટીન ફોલો કરશો અને અપનાવશો તો તમારું જીવન જરૂરથી બદલાશે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.